ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहु नामનું અધ્યાત્મશાસ્ત્ર છે। ભગવત કુંકુંદાચાર્ય દેવે ચોથું પાહુડ બોધ પાહુડની રચના કરી છે। બોધ પાહુડ એટલે सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र प्रगट करवा माटे बाह्य निमित्तो कया होवा जोईए, मोक्ष मार्ग के मोक्षनी प्रगटता करवी होय तो एमां बाह्यमां कोण निमित्त बनी शके एनुं यथार्थ ज्ञान एनुं यथार्थ श्रद्धान करवा माटे એટલે કે નિમિત્તોનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવવા માટે આ શાસ્ત્ર રચના કરી છે, જેમાં 11 સ્થાનો એટલે કે 11 પ્રકારના નિમિત્તો મોક્ષ માર્ગ પ્રગટ કરવામાં નિમિત્તરૂપ થઈ શકે એમાંથી છેલ્લું નિમિત્ત પ્રવજ્યા એટલે દીક્ષા। દીક્ષાનું સ્વરૂપ સમજાવે છે। દીક્ષાનું સ્વરૂપ કયો કે યથાર્થ, મુનિનું સ્વરૂપ કયો કે યથાર્થ, આચાર્ય ઉપાધ્યાય સાધુનું સ્વરૂપ કયો। ગાથા 59 અત્યાર સુધી જે દીક્ષાનું સ્વરૂપ કહ્યું એના ઉપસહાર રૂપ દીક્ષાનું કથન સંકોચે છે એટલે સંક્ષિપ્તમાં કહી અને પૂર્ણ કરે છે। ગાથા 59 એના શબ્દો છે સંક્ષેપમાં આયતનથી દીક્ષાંત ભાવ અહીં કયા
જમ શુદ્ધ સમ્યક દર્શયુતની ગ્રંથ જીન પથ વર્ણવ્યા. શું કહ્યું કે જિનેન્દ્ર ભગવાને કહેલા નિગ્રંથ માર્ગ, મુનિ માર્ગ, પરિગ્રહ રહિતનો માર્ગ કયો છે? એનો અર્થ આ પ્રમાણે પૂર્વક પ્રકારે એટલે પૂર્વની ગાથામાં કહ્યા પ્રમાણે આયતન અર્થાત દીક્ષાનું સ્થાન છે, જે નિગ્રંથ મુનિ તેમના ગુણ જેટલા છે તેનાથી પરિપૂર્ણ અન્ય પણ જે ઘણા ગુણો દીક્ષામાં હોવા જોઈએ તે ગુણો જેમાં હોય તે પ્રકારની પ્રવજ્યા જીન માર્ગમાં પ્રસિદ્ધ છે, જેમાં અતિચાર રહિત સમ્યક્ત હોય છે અને નિગ્રંથ રૂપ છે, એટલે કે જેમાં બાહ્ય અંતરંગ પરિગ્રહ નથી. શું કહ્યું? કે મુનિ કેવા હોય? તો કે મુનિ એક આયતન છે, મુનિ એક દીક્ષાનું સ્થાન છે. મુનિમાં દીક્ષાના તમામ ગુણ એટલે કે મૂળ ગુણ અને ઉત્તર ગુણ છે. દીક્ષા જિનેન્દ્ર ભગવાને કહેલા માર્ગ પ્રમાણેની છે. સમ્યક દર્શન એમને વિશુદ્ધ એટલે અતિચાર દોષ રહિત હોય છે. અને મુનિને 10 પ્રકારનો પરિગ્રહ નથી બાહ્યમાં, અને અંતરંગમાં મિથ્યાત્વને 3 કસાઈનો પરિગ્રહ છોડ્યો છે. જો આવા મુનિને તું નિમિત્ત બનાવ આવા મુનિનું તું શ્રદ્ધાન અને જ્ઞાન કર. આવા મુનિ જે આચરણ કરે છે એવું આચરણ કર, તો તને મોક્ષ માર્ગ પ્રગટે. અસ્થિથી મુનિનું સ્વરૂપ બતાવ્યું. શેનાથી? અસ્થિથી. અસ્થિથી સ્વરૂપ કેમ બતાવ્યું? તો કે કુંદકુંદાચાર્યદેવના સમયમાં પણ 363 પાખંડ મત
ફૂલવા ફાલવાના શરૂ થયા હતા અને શ્વેતાંબર મત પણ શરૂ થઈ ગયેલો. એવા કાળે આચાર્ય ભગવાનને કરુણા આવી. કે આ પંચમ કાળના અંત સુધી સાચા મોક્ષ માર્ગનું યથાર્થ જ્ઞાન જીવંત કઈ રીતે રહે, અમે તો સિમંદર ભગવાન પાસે સાક્ષાત મુનિ માર્ગ કેવો હોય એ દિવ્ય ધ્વનિમાં સાંભળ્યું છે. એવા મોક્ષ માર્ગમાં અમે ઊભા છીએ. જિનેન્દ્ર ભગવાને કહેલી દીક્ષા એ અમે અંગીકાર કરી છે અને એ જ યથાર્થ માર્ગ હોવાથી આચાર્ય ભગવંતે મુનિનું યથાર્થ સ્વરૂપ બતાવ્યું. વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવે યથાર્થ મુનિ માર્ગ કેવો હોય એનું સ્વરૂપ આવા આગમના આધારે બતાવ્યું. હવે ભાવાર્થ આ પ્રમાણે પૂર્વક પ્રવજ્યા નિર્મળ સમ્યક સહિત નિગ્રંથ રૂપે ગ્રંથ એટલે પરિગ્રહ, નિગ્રંથ એટલે પરિગ્રહ રહિત, તો કે છે પ્રવજ્યા કેતા મુનિ દીક્ષા નિર્મળ સમ્યક તો એટલે અતિચાર દોષ રહિતનું સમ્યક દર્શન. એ સમ્યક દર્શનની સાથે નિગ્રંથ જીનમાર્ગ કયો છે. અન્ય ન્યાયિક, વૈશેષિક, સાંખ્ય, વેદાંત, મીમાંસા, પાતંજલિ અને બૌદ્ધ વગેરે મતોમાં નથી. આચાર્ય ભગવંતે 363 પાખંડ મતના મુખ્ય મતો એ મુખ્ય મતોમાં જિનેન્દ્ર ભગવાને કહ્યા મુજબની દીક્ષા નથી એમ કહી અન્ય મતોનું નિરાકરણ કર્યું, અન્ય મતોનું ખંડન કર્યું. 363 પાખંડ મતમાં ન્યાયિક, વૈશેષિક, સાંખ્ય, વેદાંત,
મીમાંસક, પાતંજલિ ને બૌદ્ધ વગેરે મતોમાં નથી. આવી દીક્ષા એ મતોમાં નથી. કાળ દોષથી એટલે આ પંચમ કાળ છે. પાપ વધતું જાય, પુણ્ય ઘટતું જાય, સાચા ને યથાર્થ મતો એ ધીમે ધીમે ઘસાતા જાય. કુદેવ, કુગુરુ, કુધર્મ એ કહેલા મતો ફૂલે ફાલે. એવા 363 પાખંડ મત સામે જીનેન્દ્રનો માર્ગ કુંદકુંદાચાર્યદેવ રજૂ કરીને યથાર્થ માર્ગ રજૂ કરીને યથાર્થ માર્ગને જીવંત રાખવા પ્રયત્ન કરે છે. ભાવના ભાવે છે કે સિમંદર ભગવાને કહેલો માર્ગ પંચમારના અંત સુધી રહે. હવે કે છે કાળ દોષથી ભ્રષ્ટ થઈ ગયા છે, તેમ છતાં તેને જૈન કેવડાવે છે. તેવા શ્વેતાંબર આદિકમાં પણ આવી મુનિ દીક્ષા નથી. કોઈ શ્વેતાંબર મતની ટીકા નથી. એટલે કે કોઈ ધર્મ પ્રત્યે દ્વેષ નથી. પણ જ્ઞાની જ્યારે કથન કરે ત્યારે જૂઠા મતનું નિરાકરણ પણ કરતા હોય છે. માર્ગ ભૂલેલાને સાચો માર્ગ બતાવતા હોય છે. હવે ગાથા 60. હવે આખું પાહુડ છે બોધ પાહુડ, એને ટૂંકામાં ઉપસહાર રૂપે કહે છે. હેડિંગ છે ગાથા 60. બોધ પાહુડને સંકોચતા થકા આચાર્ય કહે છે રૂપસ્ત સુવિશુદ્ધાર્થ વર્ણન જીન પથે જમ જીન કર્યો ત્યમ ભવ્ય જન બોધન અસ્ત સટકાય હિત કર અહીં કહ્યું. બોધ પાઉલ. એનો અર્થ જેમાં અંતરંગ ભાવરૂપ અર્થ શુદ્ધ છે તેવો જ રૂપસ્થ એટલે બાહ્ય સ્વરૂપ મોક્ષ માર્ગ જેવો જીન માર્ગમાં જીનદેવે કહ્યો છે તેવો 6 કાયના જીવોનું હિત કરવા વાળો માર્ગ ભવ્યના એટલે કે ભવ્ય જીવોના સંબોધન માટે કહ્યો છે. આ પ્રમાણે
આચાર્ય દેવે પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. શું કહ્યું? જેમાં અંતરંગ ભાવરૂપ, એનો અર્થ છે ભાવલિંગ, મુનિનું ભાવલિંગ. જો મુનિનું ભાવલિંગ શુદ્ધ છે, એવા મુનિનો બાહ્ય સ્વરૂપ, રૂપસ્થ એટલે વેશ, બાહ્ય વેશ, મોક્ષ માર્ગ જેવો જીન માર્ગમાં જીનદેવે કહ્યો છે, તેવો છ કાયના જીવોનું હિત કરવાવાળો માર્ગ ભવ્ય જીવોના સંબોધન માટે કહ્યો છે. ફરીવાર જીનેન્દ્ર ભગવાને મુનિ માર્ગ કહ્યો. એ મુનિ માર્ગ બે પ્રકારે કહ્યો. ભાવલિંગ એટલે અંતરંગ સ્વરૂપ મુનિનું કેવું હોય, અને દ્રવ્યલિંગ એટલે મુનિનો બાહ્ય વેશ કેવો હોય. બાહ્ય વેશ એટલે દસ પરિગ્રહથી રહિત બાહ્ય લિંગ કેવું હોય. તો ભાવલિંગ અને દ્રવ્યલિંગ ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ એ યથાર્થ મોક્ષ માર્ગ છે. અંતરંગ ભાવ જુદો અને બાહ્ય વેશ જુદો હોય તો એને માયાચાર કહ્યો છે, કપટ કહ્યું છે. તો એ મુનિ ન હોઈ શકે. ભાવાર્થ: આ બોધ પાઉડમાં આયતનથી લઈને પ્રવજ્યા પર્યંત 11 સ્થળ, 11 સ્થાન, 11 નિમિત્ત કયા, તેમનું બાહ્ય અને અંતરંગ સ્વરૂપ બાહ્ય સ્વરૂપ એટલે કેટલા પરિગ્રહનો ત્યાગ છે અને શરીરની ક્રિયાઓ કેવી છે. અંતરંગ સ્વરૂપ એટલે કેટલી શુદ્ધતા પ્રગટી છે, કેટલો શુભભાવ વિદ્યમાન છે અને સર્વ પ્રકારે અશુભ ભાવોનો ત્યાગ છે. હવે કે છે આ રૂપ એટલે મુનિનું સ્વરૂપ.
મુનિનું સ્વરૂપ એટલે દીક્ષા. એ દીક્ષા 6 કાયના જીવોનું હિત કરવાવાળું છે, જેમાં એકેન્દ્રીથી લઈને અસંગની પર્યંતના જીવોની રક્ષાનો અધિકાર છે. મુનિઓ એમના નિમિત્તે ભાવ હિંસા કે દ્રવ્ય હિંસા કરતા નથી. હવે કે છે મુનિના નિમિત્તે, દીક્ષાના નિમિત્તે સંઘની પંચેન્દ્રી જીવોની રક્ષા પણ કરાવે છે, તથા મોક્ષ માર્ગનો ઉપદેશ કરીને મુનિ પાસે કયો ઉપદેશ છે? સંસાર સુખી કેમ રહે એના માટેનો નથી. પણ મોક્ષ માર્ગનો ઉપદેશ કરીને સંસારનું દુઃખ મટાડી મોક્ષને પ્રાપ્ત કરાવે છે. મુનિનો ઉપદેશ 4 ગતિનો નાશ અને નિર્વાણની પ્રાપ્તિ કરાવે છે. જેમનો ઉપદેશ 4 ગતિનો નાશ કરાવે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે, એવા મુનિ અને એવી મુનિ દીક્ષા એ યથાર્થ છે, એ નિમિત્ત યથાર્થ છે. હવે કે છે આ પ્રકારનો માર્ગ એટલે કે ઉપાય ભવ્ય જીવોને સંબોધવાને માટે કહ્યો છે. જગતના પ્રાણી અનાદિથી લઈને મિથ્યા માર્ગમાં પ્રવર્તન કરી, એટલે કે 363 મતોમાં પ્રવર્તન કરી સંસારમાં ભ્રમણ કરે છે. તેથી દુઃખ દૂર કરવા માટે આયતન એટલે કે નિમિત્તો વગેરે 11 સ્થાનો એટલે કે ધર્મના સ્થાનો જિજ્ઞાસુ જીવો એનો આશ્રય લે છે. આ 11 નિમિત્ત બનાવ્યા, એને નિમિત્ત બનાવીને મોક્ષ માર્ગ પ્રગટ કરી લે. અજ્ઞાની જીવો આ સ્થાને અન્યથા સ્વરૂપ સ્થાપિત કરીને તેનાથી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, પરંતુ યથાર્થ વિના સુખ ક્યાંથી હોય? સાચો મોક્ષ માર્ગ ગ્રહણ ન કરે તો સુખની પ્રાપ્તિ ક્યાંથી હોય? તેથી આચાર્ય દેવ દયાળુ થઈને જેવી રીતે
સ્વર્ગને કયા છે તેવા જ આયતન આદિના સ્વરૂપ ટૂંકમાં યથાર્થપણે કયા છે તેને વાંચો. જેમ ચાર ગતિના નિમિત્તો કયા, તો એ તો 363 મત છે. એમ યથાર્થ સુખની પ્રાપ્તિ કરવી હોય તો સાચો મોક્ષ માર્ગ બતાવનારા કોણ એનું સ્વરૂપ સમજો. તેનું ચિંતન કરો, મનન કરો, ધારણ કરો, તેની શ્રદ્ધા કરો. એ 11 સ્થાનની યથાર્થ શ્રદ્ધાન કર. તે અનુસાર તદ્રુપ પ્રવૃત્તિ કરો. મુનિએ જે પ્રવૃત્તિ કરી તે તું કર. આગામી કાળે સંસાર દુઃખથી છૂટીને, સંસાર દુઃખ એટલે ચાર ગતિ, એનાથી છૂટીને પરમ આનંદ સ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરો, એટલે કે નિર્વાણને પ્રાપ્ત કરો, સિદ્ધ પદને પ્રાપ્ત કરો. હવે કે છે બીજો પેરેગ્રાફ. અહીં કોઈ પૂછે છે કે આ બૌદ્ધ પાહુડમાં વ્યવહાર ધર્મની પ્રવૃત્તિના 11 સ્થાનો કયા? તેનું વિશેષણ આપ્યું છે કે તેઓ એટલે 11 સ્થાનો 6 કાયના જીવોનું હિત કરનારા છે. આ 6 કાયના જીવોનું હિત કરનારા છે એ કથન નિમિત્તનું કથન છે. દરેક જીવ પોતાના ઉપાદાનથી હિત કરી શકે ત્યારે બાહ્ય નિમિત્ત કોણ એ દર્શાવ્યું. હવે કે છે પરંતુ અન્ય મતિ તેમને અન્યથા સ્થાપિત કરી પ્રવૃત્તિ કરે છે. $363 મત મોક્ષ માર્ગને અન્યથા સ્થાપિત કરી પ્રવૃત્તિ કરે તે હિંસારૂપ છે અને જીવોનું હિત કરવાવાળું નથી. આચાર્ય ભગવાન 363 મતોથી તને બચાવવા માગે છે. એક બાજુ 363 મત ખોટા છે
એવું સ્થાપિત કરવું છે. બીજી તરફ સાચા મતનું સ્વરૂપ બતાવવું છે. 363 મત ખોટા છે એ દ્વેષ બુદ્ધિએ નથી કહ્યું, પણ એની સામે સાચો મત કેવો છે એની દ્રઢતા કરાવવા માટે સાચો મત અને જૂઠા મત બંને વચ્ચે અંતર કેટલું છે અને ન્યાયયુક્તિથી તું વિચાર તો એક સાચો મત ને 363 જૂઠા મત, એમાંથી કયો મત ગ્રહણ કરવાથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે, આત્મિક સુખ પ્રાપ્ત થાય, અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખની પ્રગટતા થાય અને તારા પરિણામમાંથી મોહ રાગ દ્વેષ છૂટી જાય, એટલા માટે આચાર્ય ભગવંતે એક તરફ સાચા મતનું સ્વરૂપ બતાવ્યું ને બીજી તરફ જૂઠા મતોનું સ્વરૂપ પણ બતાવ્યું. એમાંથી તું ન્યાયયુક્તિથી નક્કી કરી લે કે તારે શું ગ્રહણ કરવું છે. હવે આગળ કહે છે, અગિયારે જે સ્થાન સંયમી મુનિ, અર્યંત અને સિદ્ધને કહે છે. 11 સ્થાન ક્યાં બતાવ્યા? તો કે 11 સ્થાન સંયમી મુનિ, અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, આ ત્રણમાં 11 સ્થાન સમાવી દીધા. ત્રણ કહેતા સંયમી મુનિ, અર્યંત અને સિદ્ધ, આ ત્રણમાં 11 સ્થાન સમાય છે. હવે કે છે, તેઓ તો 6 કાયના જીવોનું હિત કરવાવાળા છે, તેથી પૂજ્ય છે. પૂજ્ય કોને કહ્યા? તો કે મુનિ પૂજ્ય છે, અર્યંત પૂજ્ય છે અને સિદ્ધ પૂજ્ય છે. આ ત્રણ સિવાય ઉપલક્ષણથી કહો તો શ્રાવક શ્રાવિકા, અર્જિકા અને સમ્યક દ્રષ્ટિઓ પૂજ્ય છે. આ તો સત્ય છે અને તેઓ જ્યાં રહે છે તે આકાશના પ્રદેશ રૂપ ક્ષેત્ર તથા પર્વતની ગુફા વનાદિક અકૃત્રિમ ચૈત્યાલય ઉપચાર સ્વયમેવ રચાયેલા છે. અગિયાર સ્થાનો 3 જીવમાં ઉતાર્યા, સંયમી મુનિ, અર્યંત અને સિદ્ધ. હવે 3 મુનિનું વર્ણન કરતી વખતે ક્યારેક બાહ્ય વર્ણન પણ કરાય કે મુનિ જે ગુફામાં રહે છે એ ગુફા પૂજનીક છે.
જેમ કૃત્રિમ ચૈત્યાલય પૂજ્ય છે એમ અકૃત્રિમ ચૈત્યાલય પણ પૂજ્ય છે. અકૃત્રિમ ચૈત્યાલય કોઈએ ઉત્પન્ન કર્યા નથી, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી છે જે રહેશે. હવે કે છે અર્યંત આદિક જ્યાં રહે છે એવા ક્ષેત્ર અર્યંત તીર્થંકર પરમાત્મા જ્યાં વિચરા હોય તો આપણે એને તીર્થક્ષેત્ર કહીએ. જ્યાંથી સિદ્ધ થયા હોય તો આપણે એને સિદ્ધ ક્ષેત્ર કહીએ. જ્યાં જ્ઞાની વિચરા હોય એને સાધના કેન્દ્ર, સાધના ભૂમિ કહીએ. તીર્થંકરોના કલ્યાણક આદિ થયા હોય તેને અતિશય ક્ષેત્ર કહીએ. તેવા જે વિવિધ ક્ષેત્રો છે એને પણ ઉપચારથી હિતનું કારણ કહ્યા છે. હવે કે છે પ્રશ્ન, ગ્રહસ્થ જીન મંદિર બનાવે, વસ્તિકા પ્રતિમા બનાવે, તેની પ્રતિષ્ઠા પૂજા કરે, તેમાં 6 કાયના જીવોની વિરાધના થાય છે. આ ઉપદેશ અને પ્રવૃત્તિની બાહુલ્યતા કઈ રીતે છે? બાહુલ્યતા એટલે મહત્તા. શું કહ્યું? કે જીન મંદિર બનાવીએ તો જીવ હિંસા તો થાય. વસ્તિકા જ્યાં જ્ઞાની વિચરા હોય એવા સ્થાન. પ્રતિમા કંડારીએ તો ત્યાં પણ હિંસા થાય. પ્રતિષ્ઠા પૂજા મહોત્સવ બનાવીએ તો પણ હિંસા થાય. તેમ છતાં એવી પ્રવૃત્તિની મહત્તા કેમ બતાવી? તેનું સમાધાન આ પ્રમાણે છે. ગ્રહસ્થ હરિયન સિદ્ધ અને મુનિઓના ઉપાસક છે. તેઓ જ્યાં સાક્ષાત હોય ત્યાં તો તેમના વંદન પૂજન કરે જ છે. જ્યાં તેઓ સાક્ષાત ન હોય ત્યાં પરોક્ષ સંકલ્પ કરી વંદના પૂજન કરે છે. તથા તેમને રહેવાના ક્ષેત્રો તથા તેઓ જ્યાંથી મુક્ત થયા છે તે ક્ષેત્રોમાં તથા અકૃત્રિમ ચૈત્યાલયોમાં તેમનો સંકલ્પ કરી વંદન પૂજન કરે છે. તેમાં અનુરાગ વિશેષ સૂચિત થાય છે તો તેમની મુદ્રા, પ્રતિમા તદાકાર બનાવે, તેમનું મંદિર બનાવે, પ્રતિષ્ઠા કરે, સ્થાપિત કરે, નિત્ય પૂજન કરે, તેમાં અત્યંત અનુરાગ સૂચિત થાય છે. તેવા અનુરાગથી વિશિષ્ટ પુણ્ય બંધ થાય છે અને તે મંદિરોમાં 6 કાયના જીવોના હિતની રક્ષાનો ઉપદેશ થાય છે તથા નિરંતર સાંભળવાવાળા અને ધારણ કરવાવાળાને અહિંસા ધર્મની શ્રદ્ધા દ્રઢ થાય છે તથા તેમના તદાકાર પ્રતિમાને દેખવાવાળાને શાંત ભાવ થાય છે. ધ્યાનની મુદ્રાનું સ્વરૂપ જણાય છે અને વિતરાગ ધર્મથી અનુરાગ વિશેષ હોવાથી પુણ્ય બંધ થાય છે. તેથી તેમને પણ
કાયના જીવોનું હિત કરવાવાળા ઉપચારથી કહ્યા છે. શું કહ્યું? કે વર્તમાન આ પંચમ કાળમાં આ ક્ષેત્રે આ કાળે સાક્ષાત તીર્થંકરો, અરિયંતો કે સિદ્ધો વિદ્યમાન નથી. અને હવેનો તો સમય એવો આવ્યો છે કે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ મળવા પણ મુશ્કેલ. કે પંચમ ગુણસ્થાનવતી શ્રાવક શ્રાવિકા અર્જિકા કે જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું હોય એવા જીવો મળવા મુશ્કેલ છે. એવા કાળમાં અરિયન સિદ્ધ કે મુનિ એનો સંકલ્પ કરીને સંગેમરમરના પ્રતિમા કે મેટલના પ્રતિમા એની અંદર વિધિપૂર્વક અરિયન સિદ્ધ કે મુનિનું સ્વરૂપ સ્થાપિત કરીને એમને જ સાક્ષાત અરિયન સિદ્ધ કે મુનિ છે તેમ સમજીને એમની સ્થાપના કરાઈ છે. આવો સ્થાપના કરવાનો ભાવ છે તો શુભરાગ. પણ અરિયન સિદ્ધ કે મુનિનું યથાર્થ સ્વરૂપ એમાં સંસ્કારને આરોપીને જે સ્થાપના કરાય એના દર્શન પૂજન કરવાથી જીવોના ભાવ શાંત થાય છે, કસાય મંદ પડે છે. એ પ્રતિમાઓનું ધ્યાનનું સ્વરૂપ જોઈને અજ્ઞાની જીવોને પણ વિતરાગ ધર્મ પ્રગટ કરવાનો પુરુષાર્થ ઉલ્સિત થાય છે. અને ઉપચારથી છ કાયના જીવોનું હિત હોવાથી આવી સ્થાપના કરાઈ છે. હવે આગળ કહે છે, જીન મંદિરમાં જીન મંદિર વસ્તિકા પ્રતિમા બનાવવામાં તથા પૂજા પ્રતિષ્ઠા કરાવવામાં આરંભ થાય છે. આરંભ થાય છે એટલે કોઈ જીવોની હિંસા પણ થાય છે. એવો આરંભ એટલે કે એવી હિંસા તો ગ્રહસ્થનું કાર્ય છે. એટલે કે આવી હિંસા તો ભૂમિકા પ્રમાણે ગ્રહસ્થને હોય છે. આમાં ગ્રહસ્થને પાપ અલ્પ કહ્યું છે.
જીન મંદિર બનાવ્યું તો પાપ તો થયું, પણ અલ્પ પાપ છે. પણ ત્યાં હવે કાયમ માટે વિશેષ પુણ્ય થવાનું છે. હવે કે છે પાપ અલ્પ કહ્યું છે અને પુણ્ય ઘણું કહ્યું છે, કારણ કે ગ્રહસ્થના પદમાં ન્યાય કાર્ય કરી ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરવું, રહેવા માટે મકાન બનાવવું, વિવાદિક કરવા અને યત્નપૂર્વક આરામ કરીને સ્વયં આહારાદિક બનાવવા તથા ખાવા ઇત્યાદિકના કાર્યોમાં જો કે હિંસા થાય છે તો પણ ગ્રહસ્થને તેનું મહાપાપ કહેવાતું નથી. ગ્રહસ્થને તો મહાપાપ મિથ્યાત્વનું સેવન કરવું, અન્યાય કરવો, ચોરી કરવી વગેરેથી ધન ઉપાર્જન કરવું, ત્રસ્ત જીવોને મારીને માંસ આદિ અભક્ષ ખાવું અને પરસ્ત્રીનું સેવન કરવું તે મહાપાપ છે. ગ્રહસ્થની ભૂમિકા હોય તેના પરિણામ પ્રમાણે એ કેટલું કરી શકે. ગ્રહસ્થની ભૂમિકા કેવી હોય તો ગ્રહસ્થના પદમાં એટલે ગ્રહસ્થની ભૂમિકામાં ગ્રહસ્થને સ્ત્રી હોય, કુટુંબ હોય, જીવન ચલાવવા માટે કમાણીનું સાધન હોય, વ્યાપાર ધંધો કરતો હોય તો એ બધા પાપ તો છે. એના પ્રમાણમાં મંદિર આદિ બનાવવા એ પુણ્યનું કાર્ય છે. તો મંદિર આદિ બનાવવા એ પણ ગ્રહસ્થનું કાર્ય છે. ગ્રહસ્થની ભૂમિકામાં મોટું પાપ કયું તો કે મિથ્યાત્વ કરે તો મોટું પાપ. તો ગ્રહસ્થે મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઈએ અને મિથ્યાત્વના ત્યાગમાં બાહ્ય નિમિત્તરૂપ સાધનો છે, 11 સ્થાનો છે, એમાંથી ચૈત્ય કે ચૈત્યાગ્રહ આદિ બનાવવું કે જેના નિમિત્તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાઈનો જેને ત્યાગ કરવો છે તો પોતાની સાધનામાં ઉપયોગી એવા જીન મંદિર, ચૈત્યાલય આદિ ગ્રહસ્થ પોતાની ભૂમિકા અનુસાર બનાવી શકે છે. હવે આગળ કહે છે ગ્રહસ્થ આચાર છોડી મુનિ થઈ જાય ત્યારે પંચમ ગુણસ્થાન છોડી મુનિ થઈ જાય ત્યારે ગ્રહસ્થના ન્યાય કાર્યો પણ અન્યાય જ છે. મુનિરાજને પણ આહાર આદિની પ્રવૃત્તિમાં કંઈક હિંસા થાય છે
તેની મુનિરાજને હિંસા કહેવાતા નથી. તે જ રીતે ગૃહસ્થને ન્યાયપૂર્વક પોતાના પદને યોગ્ય આરંભના કાર્યોમાં અલ્પ પાપ જ કહેવાય છે. તો ગૃહસ્થ મંદિર આદિ બનાવે અલ્પ પાપ કહ્યું છે. તેથી જીન મંદિર, વસ્તિકા અને પૂજા પ્રતિષ્ઠાના કાર્યોમાં આરંભનું અલ્પ પાપ છે. મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવાવાળા પ્રતિ અનુરાગ હોય છે તેમની પ્રભાવના કરે છે. તેમને આહારદાન આદિક આપે છે. તેમની વૈયાવ્રત આદિ કરે છે. આ સમ્યક્ત્વના અંગ છે અને મહાન પુણ્યના કારણો છે. તેથી ગૃહસ્થોને તે સદા કરવા યોગ્ય છે. ગૃહસ્થ થઈને આ કાર્યો ન કરે તો જણાય છે કે તેને ધર્માનુરાગની વિશેષતા નથી. શું કહ્યું? તો ગૃહસ્થની ભૂમિકામાં જીન મંદિર બનાવવું, અર્યંત સિદ્ધની સ્થાપના કરવી, આચાર્યોની સ્થાપના કરવી, એને રચેલા શાસ્ત્રોની સ્થાપના કરવી એ યોગ્ય છે. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ હવે પછીના સ્વાધ્યાયમાં ચાલશે. મોક્ષ માર્ગ અને મોક્ષને પ્રગટ કરવાના ઉત્તમ નિમિત્ત સ્વરૂપ શ્રી સિમંદર ભગવાનનો જય. મુનિ દીક્ષાર્થી કુંદકુંદાચાર્ય દેવનો જય. અતિચાર દોષ રહિત સમ્યક દશા પ્રાપ્ત કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમમૂર્તિ ભગવતી માતની જય હો. અષ્ટ જીનવાણી માતની જય હો. પરમ દિગંબર જૈન ધર્મની